તો ખેડૂત મિત્રો એકવાર ફરીથી સ્વાગત છે આપ સૌની પોતાની ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટમાં। તો દોસ્તો આજની વિડીયોની અંદર આપણે મહત્વની 13 માહિતી જાણીએ। તો સૌથી પહેલી માહિતી આપ સૌની સામે આવી રહી છે કે શું લોકડાઉન લાગશે કે નહીં। ભારતમાં ફરી એકવાર કોરોના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે। સક્રિય કેસોનો આંકડો 1000ને પાર કરી ગયો છે, જેના કારણે લોકોમાં ચિંતા અને લોકડાઉન કરી લાદવામાં આવશે તેવી અટકળોએ જોર પકડ્યું છે। જોકે નિષ્ણાંતોનું કહેવું છે કે હાલમાં ગભરાવાની જરૂર નથી, કારણ કે નવા વેરિયન્ટ ઘાતક નથી અને મોટાભાગના લોકોએ રસીકરણ કરાવેલું છે। લોકડાઉન ક્યારે લાદવામાં આવે છે તે પ્રશ્નને જવાબ જાણવો અત્યંત મહત્વપૂર્ણ છે। સરકાર દ્વારા આ નિર્ણય ત્યારે જ લેવામાં આવે છે જ્યારે કોરોનાને કારણે મૃત્યુદર ખૂબ જ ઊંચો થઈ જાય છે। એટલે કે જો કોરોનાના ફેલાવાના કારણે લોકોના મૃત્યુ જોખમ અત્યંત વધી જાય ત્યારે જ તમામ બજારો અને અન્ય પ્રવૃત્તિઓ બંધ કરવામાં આવે છે। લોકડાઉન એ હંમેશા છેલ્લો વિકલ્પ હોય છે। આ પહેલાં સરકાર દ્વારા કેટલાક હળવા નિયંત્રણ લાદવામાં આવે છે અને લોકોને સાવચેત રહેવાનું કહેવામાં પણ આવે છે। દોસ્તો ખાસ મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો લોકડાઉન ક્યારે લગાડવામાં આવશે। જ્યારે બાજી હાથ ઉપરથી વહી જાય ત્યારે લોકડાઉન છેલ્લો વિકલ્પ છે। ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આપ સૌની સામે ખાસ આવી રહી છે કે ગુજરાતમાં વાવાઝોડાની અસરો। ગાંધીનગરમાં ભારે પવન સાથે મિની વાવાઝોડાની અસર શરૂ થઈ હતી। ભારે પવનના કારણે ગાંધીનગરમાં વાવોલ અંડર પાસે એક મસ્ત મોટું વૃક્ષ ધરાશાયી થયું છે। વૃક્ષ ધરાશાયી થતાં બુલેટ ચાલક પર વૃક્ષ પડ્યું છે। બુલેટ ચાલક પર વૃક્ષ પડતા વાહન ચાલકના ઈજાગ્રસ્ત થયો છે। હાલ તો બુલેટ ચાલકને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। જ્યારે મહારાષ્ટ્રમાં આજે ભારે પવન સાથે વરસાદનું આગમન થઈ ચૂક્યું છે। આજે વહેલી સવારથી શરૂ થયેલ વરસાદમાં કોંકણ, પુણે, સતારા, થાણે, મુંબઈ સહિતના વિસ્તારોમાં જનજીવન ખોરવાયું છે। હાઈવે પર ભારે ટ્રાફિક જામ જોવા મળ્યો છે। દોસ્તો આપ સૌને જાણ કરી દઈએ કે ગુજરાતમાં હવે ભારે વાવાઝોડું અને પવનની અસરો છે તે જોવા મળી શકે તેમ છે। જ્યારે દોસ્તો ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આપ સૌની સામે આગળ આવી રહી છે કે 1 જૂનથી દર મહિને 1000 રૂપિયા। કેન્દ્ર સરકારે રેશન કાર્ડ ધારકો માટે એક મોટી ખુશખબર જાહેર કરી છે। હવે રેશન કાર્ડ ધરાવતા પરિવારોને દર મહિને 1000 રૂપિયાની આર્થિક સહાય મળશે। આ યોજનાનો ઉદ્દેશ્ય ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને મફત રાશન ઉપરાંત નાણાકીય સહાય પૂરી પાડવા તેમજ આર્થિક સ્થિતિ સુધારવાનો છે। આ યોજના 1 જૂન 2025થી અમલમાં આવશે। અરજદાર રેશન કાર્ડ ધારક હોવા ફરજિયાત છે, જેમાં પરિવારની વાર્ષિક આવક 2 લાખથી ઓછી હોવી જોઈએ। રેશન કાર્ડમાં KYC સાથોસાથ કરાવેલું હોવું જોઈએ। તે ઉપરાંત દોસ્તો આપ સૌને 1 જૂનથી દર મહિને 1000 રૂપિયાની સહાય છે તે મળવાપાત્ર થશે। ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આપ સૌની સામે દોસ્તો આગળ આવી રહી છે કે આ નામે ફોન આવે તો ચેતી જજો। PM મોદીએ સ્ટેપ બાય સ્ટેપ કહ્યું કે કેવી રીતે બચવું। આજકાલ ડિજિટલ અરેસ્ટ નામની નવી બલા અસ્તિત્વમાં આવી છે, જેમાં ઠગબાજો છે તે સરકારી ઓફિસને નામે ફોન કરીને લોકો પાસેથી પૈસા પડાવે છે। આજકાલ આ બલાને કારણે લોકોમાં ખૂબ જ ડર ફેલાયો છે। પ્રધાનમંત્રી મોદીએ પણ આજે મન કી બાતમાં 115મા એપિસોડમાં આ મામલો ઉઠાવ્યો હતો અને લોકોએ તેનાથી બચવા શું કરવું જોઈએ તેની સલાહ આપી હતી। પ્રધાનમંત્રી મોદીએ લોકોને ડિજિટલ અરેસ્ટથી સાવધાન રહેવાની સલાહ આપી છે, જેથી તમે પણ આવી જાળમાં ન ફસાતા। ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી દોસ્તો આપ સૌની સામે આગળ આવી રહી છે કે વાવણી પહેલાં મોટી ચેતવણી। અંબાલાલ પટેલે જણાવ્યું કે વરસાદની પ્રક્રિયા આજથી શરૂ થઈ જશે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં દરિયાકાંઠે વરસાદી ઝાપટા પડશે, પરંતુ દરિયો ભારે તોફાની બનશે। સમુદ્રમાં કરંટ જોવા મળશે અને સાથે 60થી 70 કિલોમીટરની ઝડપે પવન રહેવાની શક્યતા છે। 28 મેથી કે 27 જૂન સુધી પવનની ગતિ વધુ રહેશે અને કચ્છ અને સૌરાષ્ટ્રમાં તથા મધ્ય ગુજરાતમાં કેરીના પાકને નુકસાન થશે। 6 જૂન સુધીમાં ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરશે અને આ વરસાદથી ખેડૂતોએ વાવણી ન કરવી। 21 જૂન બાદ વાવણી કરવી યોગ્ય રહેશે। ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી દોસ્તો આપ સૌની સામે આગળ આવી રહી છે, ખાસ કરીને કે ભારતમાં બનેલ વસ્તુઓ વાપરો। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આપણા દેશમાં બનેલી વસ્તુઓનો વિશ્વભરમાં ડંકો વાગતો હોય તો શા માટે આપણે આપણા દેશમાં બનેલી વસ્તુઓને આપણે કેમ ન વાપરીએ। દિવાળી હોય કે ગણપતિ મહોત્સવ, ભારતમાં બનેલી વસ્તુઓ વાપરવી જોઈએ। ભારતમાં લોકોની કમાણી થવી જોઈએ। ભારતે આગળ વધવું હોય તો દરેક ભારતીય સંકલ્પ છે તે લેવો પડશે કે ભાઈ ભારતમાં બનેલી વસ્તુ છે તે જ વાપરવી। ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આપ સૌની સામે ખાસ કરીને આવી રહી છે દોસ્તો કે 10,000 રૂપિયા દંડ જાણી લેજો। ભારત સરકારે પાન કાર્ડની વ્યવસ્થાને સુચારુ રૂપે લાગુ કરવા પાન 2.0 અભિયાન ઉપાડ્યું। નાગરિક પાસે એક જ પાન કાર્ડ હોય તેના પર જોર આપવામાં આવ્યું। 1961ના ઇન્કમ ટેક્સ એક્ટ મુજબ લોકોને એકથી વધુ પાન કાર્ડ રાખવાની મંજૂરી નથી। તેવા કિસ્સામાં ડુપ્લિકેટ પાન કાર્ડ હોય
તો સરેન્ડર કરવા સરકારનું સૂચન છે. સત્તાવાર વેબસાઇટ પર ચેક કરી શકાય છે કે તમારા નામે કેટલા પાન કાર્ડ છે તે લિંક છે. જો એક્સ્ટ્રા કે ડુપ્લિકેટ હોવાનું જણાય તો તે સરેન્ડર કરવું આવશ્યક છે. નહીંતર નિયમ ઉલ્લંઘન બદલ 272B પ્રમાણે 10,000 રૂપિયાનો દંડ છે તે પણ થઈ શકે છે. ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આપસોની સામે ખાસ કરીને આવી રહી છે દોસ્તો કે કૃષિ મંત્રી ખેડૂતો સાથે વાત કરશે. લેબ ટુ લેન્ડ એટલે કે વૈજ્ઞાનિકો ખેડૂતો સુધી ઝડપથી માહિતી પહોંચાડે તે માટે મોડર્ન એગ્રીકલ્ચર ચોપાલ ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહ્યું છે, જેમાં દર મહિને વૈજ્ઞાનિક ખેડૂતોને આધુનિક સંશોધન અને ટેકનોલોજી વિશે માહિતી આપશે. આ પ્રસારણ દૂરદર્શન અને ઓલ ઇન્ડિયા રેડિયોમાં ચલાવવામાં આવશે. આધુનિક કૃષિ ચોપાલ માટે પ્રસાર કરવામાં આવશે, જેમાં કૃષિ મંત્રીએ કહ્યું કે ખેડૂતો માટે એક કોલ સેન્ટર પણ શરૂ કરવામાં આવશે, જેનું તેઓ પોતે નિરીક્ષણ કરશે, જેમાં ખેડૂતોને યોજનાઓનો લાભ આપવા અંગે માહિતી લેવામાં આવશે. આ માટે રાજ્યોને પણ તેના સામેલ કરવામાં આવશે અને ત્યાં ખેડૂતો તેમની સમસ્યાઓનો ઉકેલ છે તે મેળવી શકશે. ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આવી રહી છે દોસ્તો કે મારે તમારું બિલ ઝીરો કરવું છે, મોદી સાહેબે કહ્યું. સાબરકાંઠામાં પીએમ મોદીએ ચૂંટણી સભાને સંબોધન કરતાં કહ્યું હતું કે મારે તમારું વીજ બિલ ઝીરો કરી દેવું છે, પેટ્રોલનું બિલ પણ ઝીરો કરી દેવું છે. આ વાતો છે તે હવામાં નથી, અમારી પાસે યોજના છે. પીએમ મોદીએ વધુમાં કહ્યું હતું કે તમે વીજળીનું બિલ ભરો છો તો મોદી એવા દિવસો લાવશે કે તમે એમાંથી કમાણી કરશો. એટલે કે દોસ્તો આ બાબતમાં પ્રધાનમંત્રી મોદીએ સોલાર જે તમારા છત ઉપર લગાવવામાં આવે છે તેના વિશે સંબોધન કરીને કહ્યું છે કે તમારું વીજળી બિલ છે તે પણ ઝીરો થઈ જશે અને ઇલેક્ટ્રિક વાહનોના લીધે તમારું પેટ્રોલ બિલ પણ ઝીરો થઈ જશે. ત્યારબાદની આગળ મહત્વપૂર્ણ માહિતી આપસોની સામે આવી રહી છે દોસ્તો કે ખેડૂતોના ખાતામાં પૈસા મળશે. ગુજરાતના દરેક ખેતમજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે આપ્યા રાહતના સમાચાર. હવેથી જનધન યોજનામાં ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારોને 10,000નો બેંક ઓવરડ્રાફ્ટ આપવામાં આવશે. જ્યારે આ 10,000 રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે. જ્યારે પહેલાં આ યોજના હેઠળ 5,000 રૂપિયાની સહાય આપવામાં આવતી હતી તે હવે વધારીને 10,000 રૂપિયા કરવામાં આવી છે. તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે તમામ ખેડૂતો માટે. ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આપસોની સામે આગળ આવી રહી છે ખાસ કરીને દોસ્તો કે શું ક્યારે પાક ધિરાણ મંડળી માફ થશે? ત્યારે હાલમાં આ મહિને નવા જૂના મંડળી પ્રક્રિયા ચાલુ હોય છે ત્યારે ખેડૂતોને 0% વ્યાજે મંડળી આપવામાં આવે છે. એટલે કે આનું વ્યાજ છે તે સરકાર ભરે છે. તો શું આ સ્થિતિ દરમિયાન ગુજરાતના અમુક ખેડૂતોને દેવું સરકાર માફ કરવું જોઈએ કે નહીં તેના વિશેની ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે તે અહીં જણાવવામાં આવી છે. ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આપસોની સામે આવી રહી છે દોસ્તો કે હર્ષ સંઘવીની જાહેરાત ચિંતાનો વિષય. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વધતા વૃદ્ધાશ્રમને લઈને ચિંતા વ્યક્ત કરી છે. રાજ્યમાં વધતા વૃદ્ધાશ્રમોને લઈને ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મોકલવાનું ફંડ લેવું જોઈએ નહીં. જો આ પ્રકારના પગલાં લઈશું તો કોઈ વૃદ્ધની આંખમાં આંસુ જોવા નહીં મળે. રાજ્ય ગૃહમંત્રીએ અભિનવ જૈન દીક્ષા મહોત્સવમાં કાર્યક્રમમાં વૃદ્ધોને લઈને ચિંતા વ્યક્ત કરતા અસરકારક કામગીરી કરવાનું આહવાન કર્યું. નોંધનીય છે કે ગુજરાતમાં ઘણા સમયથી વૃદ્ધોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 4 વર્ષથી વૃદ્ધાશ્રમના આંકડા જોઈએ તો 350થી વધુ વૃદ્ધાશ્રમ સામે આવ્યા છે, જ્યારે રાજ્યના 13 વૃદ્ધાશ્રમોને સરકારી ગ્રાન્ટ મળે છે. આ સિવાયના તમામ વૃદ્ધાશ્રમો ફંડ હેઠળ ચાલે છે. કોરોના બાદ વૃદ્ધાશ્રમમાં જતા વૃદ્ધોની સંખ્યામાં વધારો થયો અને વૃદ્ધાશ્રમો પણ વધ્યા છે. ખાસ કરીને કહેવાતા મોટા શહેરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં 52 જેટલા વૃદ્ધાશ્રમો ચાલે છે. પરિવારથી વૃદ્ધોને દૂર કરાતા વૃદ્ધાશ્રમોમાં 3,520થી પણ વધુ સંખ્યામાં જોવા મળી, જેમાં 60% પુરુષો અને 40% મહિલા હોવાનું સામે આવ્યું છે. ત્યારબાદની ખાસ કરીને મહત્વપૂર્ણ માહિતી આપસોની સામે આવી રહી છે દોસ્તો કે હીરા ઉદ્યોગ સરકારની સહાય. રત્ન કલાકારો હીરાના નાના કારખાનેદારો માટે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. નાના ઉદ્યોગકારોને 5 લાખ સુધી 9% દરે લીધેલી લોન પર વ્યાજ મુક્તિ આપવામાં આવશે. આ ઉપરાંત નાના ઉદ્યોગકારોના 5 લાખ સુધીની લોન પર 1 વર્ષ સુધી વ્યાજ માફી આપવામાં આવશે. 31 માર્ચ 2024થી જેમને કામ ન મળ્યું હોય તે રત્ન કલાકારોને ફાયદો મળશે. 3 વર્ષથી રત્ન કલાકાર તરીકે કામ કરનારને આના બાળકોને ફી માફી કરવામાં આવશે. દોસ્તો જેમાં જણાવવામાં આવ્યું છે કે રત્ન કલાકારોના બાળકોની શિક્ષણ ફી સરકાર ચૂકવશે. બીજા નંબરે જણાવવામાં આવ્યું છે કે ઇલેક્ટ્રિસિટી ડ્યુટીમાં 1 વર્ષની રાહત અપાઈ. જ્યારે ત્રીજા નંબરે જણાવવામાં આવ્યું છે કે 1 વર્ષ માટે બાળકોની સ્કૂલ ફીનું પેકેજ જાહેર.
રત્ન કલાકારોના બાળકોને 1 વર્ષ માટે મફત શિક્ષણ આપવામાં આવશે, જ્યારે 5મા નંબરે જણાવવામાં આવ્યું છે કે 13,500 રૂપિયા સુધીની શિક્ષણ ફી સરકાર ચૂકવશે. 6ઠા નંબરે જણાવવામાં આવ્યું છે કે નાના ઉદ્યોગકારોને 5 લાખની લોન પર 1 વર્ષનું વ્યાજ છે તે માફ કરવામાં આવશે. સાથે જ્યારે 7મા નંબર ઉપર જણાવવામાં આવ્યું છે કે રોજગારીથી વંચિત 21 વર્ષથી વધુના રત્ન કલાકારોને લાભ છે તે આપવામાં આવશે. તો દોસ્તો, આ હતી આજની આપણી સૌથી મોટી અને મહત્વની ખેડૂતો વિશેની માહિતીઓ. આશા કરું છું દોસ્તો કે આપ સૌને આ મહત્વપૂર્ણ માહિતી પસંદ આવી હશે. જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે. તો દોસ્તો, મળીએ હવે પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ.